રાજકોટની ઉજ્જવળ પત્રકારિતાને લાંછન લગાડતો વધુ એક કિસ્સો બહાર આવ્યો, જેમાં 12 જેટલા પત્રકારો ખંડણી ઉઘરાવતા કે બ્લેકમેલ કરતા ઝડપાયા। હવે આ કિસ્સો વધુ એકવાર આવ્યો એમ કહેવું જોઈએ, કારણ કે ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ આવી ગયા છે। તો અહીંની પત્રકારત્વની પરંપરા તો ઉજ્જવળ છે। કેટલાય પત્રકારો અહીંયા જેણે અનેક પ્રકારના સિદ્ધિઓના આયામો સર કર્યા છે, પણ કેટલાક લેભાગુ અથવા તો ચલતા પુર્જા જેવા અથવા તો તથ્યહીનવાળા લોકો અથવા તો મિશન વગરના કમિશનિયા એ લોકોની જે આખી જાળ અત્યારે પ્રસરાઈ ગઈ છે, એને કારણે આખું રાજકોટનું જર્નલિઝમ શર્મસાર થઈ રહ્યું છે। આપને કહું તો નજીકના ભવિષ્યમાં જ વોઇસ ઓફ ડે નામના અખબારમાં જગદીશભાઈ આચાર્ય એણે તો ઝુંબેશ ચલાવી હતી, એ અખબારે ઝુંબેશ ચલાવી હતી પત્રકારો વિરુદ્ધ। એટલે અહીંની પત્રકારતાની મિસાલ હું તમને જે કહેવા માગું એ આવું છે કે પત્રકારત્વ હોવા છતાંય પત્રકારોમાં જેટલા કૌભાંડિયા હોય એને બહાર પાડવાની આ વોઇસ ઓફ ડેએ શરૂઆત કરી હતી, ને ગઈકાલે પણ જ્યાં ઘટના બનીને મોટા પાયે એણે ફ્લેર અપ કર્યું, એને પ્રસિદ્ધ કર્યું છે। તો અહીંયા બે પ્રકારનું જર્નલિઝમ છે, એક પરમ સત્ય અથવા તો નિષ્ઠાપૂર્વક નીતિગત જેને ઓરિજિનલ જર્નલિસ્ટ કહી શકાય એવા કેટલાય લોકો છે જેને આજે લોકો સલામ કરે, એ પોસ્ટ ઉપર હોય કે ન હોય। કૌશિક મહેતા ફૂલચંદના તંત્રી હતા, અત્યારે નથી, માની લ્યો, આજે એનું મૂલ્ય એવું ને એવું છે, તમે સમજી લો। એવા અનેકો પત્રકારો છે। તો સવાલ એ છે કે રાજકોટમાં બે પ્રકારની તરહના પત્રકારો છે। એક મૂલ્યનિષ્ઠ પત્રકારો છે જેના માટે જર્નલિઝમ છે કેરિયર ચોક્કસ છે, પણ એ કમાણીનું સાધન નથી, અને બીજા કેટલાક ચલતા પુર્જાની જેમ નીકળી પડ્યા છે જેને દી દુનિયાનું ભાન નથી, વ્યાકરણનું ભાન નથી, વાંચન નથી, નીતિ નથી, કોઈ આગળ પાછળ ઉલાળ ધરાર નથી, એને લાજ શરમ જેવું પણ નથી કે એનું કાલ સવારે છાપામાં આવે તો એને કંઈ ફરક નહીં પડે, એ પાછા આગળ કોલર ઊંચા કરીને ફરશે, કારણ કે એક વખત બદનામ થઈ ગયા તો ક્યાં ફરક પડતા, જો હે નામવાળા હોય તો બદનામે એમ કરીને પાછા એ ઊંચા કોલર કરીને ફરશે। તો આ બે પ્રકારનું છે, પણ તંત્ર ધ્યાન આપે તો જનતા છૂટે।